તાજેતરના વિનાશક પૂરે 14 કાંઠા વિસ્તારના ગામોમાં ભારે તારાજી સર્જી કાઢી છે। સ્થાનિકોએ પૂરનું કારણ કુદરતી કરતા માનવ સર્જિત વધુ હોવાનો આક્ષેપ કર્યો છે। અંદાજે 5500 એકર વિસ્તારમાં આવેલા 146 જેટલા ગેરકાયદેસર ઝીંગા તળાવો અને અન્ય દબાણો દૂર કરવાની માંગ કરવામાં આવી રહી છે। તો 1200 થી વધુ પૂર પીડિતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। તળાવો દૂર નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તો બીજી તરફ તંત્ર તરફથી વહેલામાં વહેલી તકે કામ કરવામાં આવશે તેવું આશ્વાસન કલેક્ટર દ્વારા આપવામાં આવ્યું છે। 2022 માં જે ફ્લડ આવ્યું ત્યારથી અમે કલેક્ટર કચેરી પર આવેદનપત્ર આપીને રજૂઆત કરીએ છીએ સાહેબ કે અમારા વિસ્તારમાં જે પૂરના પાણી આવે છે એ નીકળવા માટે જે મેંદરભાટ વિસ્તારોમાં છે તે ઝીંગા તળાવો જે બનેલા છે આડેધર એ અમારા કુદરતી કાળાઓ જે છે એ પૂરીને બનાવવામાં આવેલા છે, જેના કારણે જે પૂરના પાણીઓ અમારા ગામમાં જે ફરી વળે છે એને અંબિકા નદી સિવાય જે બીજો રસ્તો મળતો હતો તે હવે હાલમાં અત્યારે બંધ છે। જે પણ હોય દરેક ઝીંગા તળાવ દૂર કરવાની અમારી માંગણી છે। જો એ નહીં કરવામાં આવે तो हमें હવે પછી આગળ ગાંધી ચિંધ્યા में आगे आंदोलन करेंगे। ये है कि जो भी इलीगल श्रिम्प फार्मर झींगा फार्मिंग जो होती है उसके विरुद्ध कार्यवाही की जाए। जो लीगल जिनको परमिशंस दी गई हैं उनका भी सर्वे किया जाए। जो भी इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट सरकार कर रही है उनमें भी योग्य लेवल मेंटेन हो, ऐसी मॉनिटरिंग की जाए। इस तरह की कुछ मांगे मेरे समक्ष रखी गई हैं। मैं आप सबको ये अवगत कराना चाहता हूँ कि पूर्व में भी जिला प्रशासन ने जलालपुर में, मेंधर में इलीगल झींगा तालाबों पे प्रत्याशित कार्यवाही की है। जैसे ही पानी निकलता है और मशीनरी मूव करना हमारे लिए एक्सेसिबल होता है, तुरंत हम सारे इलीगल झींगा तालाबों पर पूरे जिले में ये कार्यवाही करेंगे। બંગાળની ખાડી નજીક બન્યું નવું ડિપ્રેશન। હાલ પશ્ચિમ બંગાળમાં સક્રિય છે ડિપ્રેશન। ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે। 24 કલાકમાં ઝારખંડ નજીક પહોંચી શકે છે આ ડિપ્રેશન। ત્યારબાદ આ સિસ્ટમની દિશા કેવી રહેશે તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે। ત્યારે શું આ ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમની અસર જોવા મળશે કે નહીં તે પણ સિસ્ટમ ગુજરાતની કેટલી નજીક આવશે તેના પર આધાર રાખે છે। ગુજરાતમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો સારા વરસાદની આશા રાખીને બેઠા છે અને વરસાદી સિસ્ટમ ગુજરાત પર આવે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમુક વિસ્તારમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે તે પ્રકારની આગાહી પણ કરવામાં આવી છે। जो फोरकास्ट दिया गया है, आज गुजरात रीजन में ज़्यादातर स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। कल से लेकर 14 से लेकर 19 अगस्त तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा, लेकिन इंटेंसिटी थोड़ा कम हो जाएगी। इसमें कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और जो सौराष्ट्र कच्छ में आज कई स्थानों से इक्का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन के लिए। और आज हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में दिया गया है गुजरात रीजन में। इसमें मेनली जो जिला रहेगा, जो पूर्वी भाग की जिला है और दक्षिण भाग की जो जिला है, इसमें जो जिला आ रहा है महीसागर, दाहोद, छोटाउदेपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે। આગામી 24 કલાકમાં રાજ્યમાં હળવો વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે। તો 15 ઓગસ્ટ સુધીમાં બંગાળના ઉપસાગરમાં ભેજનું પ્રમાણ વધશે। મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદ વરસી શકે છે। નર્મદા નદીનું જળસ્તરમાં વધારો થશે। તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે છે। ગુજરાતમાં લગભગ સિસ્ટમ તો રાજસ્થાન તરફ જઈ છે, પરંતુ એક ટ્રફ રેખા તો બની છે નાની, અને બીજો એક રેખા લગભગ અરબ સાગરથી સીધી જ બંગાળ ઉપસાગર સુધીમાં એક બીજી અન્ય ઉપલા લેવલની રેખા બનવાની છે, વાદળાના સમૂહની બનેલ છે। જો કે આ રેખા તો ધીરે ધીરે
ઘટતી જશે અને ટ્રફ જે છે મોન્સૂન એ ધીરે ધીરે ઉપર જતું જશે, એટલે દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોરા ધાકોર વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. 28 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દ્વારકા, પોરબંદર, જામનગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે, તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. ઓગસ્ટ માસમાં તાપી નદીનું જળસ્તર વધી શકે છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબ સાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા છે. આ વરસાદ તો જો કે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ચાલુ જ રહેશે. હમણાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, પરંતુ જે ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરના શરૂઆતમાં એક અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ વરસાદ નહીવત છે. દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં વરસાદ નહીવત છે. આ ભાગોમાં હવે શિયાળુ વરસાદ થાય તો શિયાળુ પાક સારા થઈ શકે. જોકે અન્ય ભાગોમાં પણ વરસાદની ખેંચ તો ક્યાંક તો છે જ. રાજકોટના ભાગોમાં કંઈક વરસાદની ક્યાંક ખેંચ છે. તો વરસાદ વચ્ચે ભારે ગરમીની આગાહી પણ કરવામાં આવી છે. 17 થી 19 ઓગસ્ટમાં ગુજરાતનું હવામાન પલટાશે. 13મી સપ્ટેમ્બરથી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 23 સપ્ટેમ્બરે ભારે ગરમી પડવાની સંભાવના સેવાઈ રહી છે, તો અંબાજીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ભાદરવા પૂનમ સુધીમાં વરસાદી ઝાપટા પડી શકે છે. બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બનતી જશે. તેમાં જોવા જઈએ તો 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ 12 સપ્ટેમ્બરથી ઘણા ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. 13 સપ્ટેમ્બરમાં ગરમી પડવાની શક્યતા રહેશે અને તેમજ તારીખ 23મી સપ્ટેમ્બરે ભારે ગરમી પડવાની શક્યતા રહેશે. 10મી ઓક્ટોબર સુધી ગરમી રહેશે. આ ગરમીના કારણે બંગાળ ઉપસાગર અને અરબ સાગરમાં સિસ્ટમો બનવાની શક્યતા રહેશે હલચલના કારણે, જેના કારણે સપ્ટેમ્બર માસ ભારે ઝાપટાનો રહી શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ઝાપટા પડી શકવાની શક્યતા રહે. ગણેશ ચતુર્થીને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે. ભક્તો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. તહેવારમાં ભારે વરસાદ વરસશે, તો સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. 6 થી 9 સપ્ટેમ્બરમાં વરસાદ વરસી શકે છે. ગણેશ ચતુર્થીના જે દિવસોમાં જ વરસાદ સારો થવાની શક્યતા રહેશે. લગભગ સપ્ટેમ્બરના 8, 9, 10 સપ્ટેમ્બરથી 13, 14, 15 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે શ્રાવણ વધથી ભાદરવા સુદમાં ઋષિ પંચમી સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. પણ આ વખતે ગરમી પડશે. અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને અનંત ચતુર્દશી ગણેશ વિસર્જન ટાણી પણ વરસાદ થવાની શક્યતા છે. ભાદરવી પૂનમના પહેલા આસપાસ પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે.